7 જૂન 1832ની સાલમાં મુંબઈમાં એક ઘટના બની હતી. મુંબઈની વસ્તી એ વખતે 60,000 હતી ખાલી, કારણ કે આ લોંગ બેક બહુ ઘણા વર્ષો પહેલાંની વાત છે. ઈસવીસન 1832 2024 એટલે લગભગ 192 યર્સ બેક. 1832 7 જૂન 60,000નું મુંબઈ આખું લશ્કરને સોંપવું પડ્યું. કંટ્રોલ કરવો મુશ્કેલ હતો. હુલ્લડ હતા, તોફાન હતું, એક આંદોલન ચાલતું હતું. એ વખતે મુંબઈ બહુ નાનું હતું. ત્યાં આગળ જવાનું અને નીકળતું પાણી હોય એ પાણીમાં ત્યાં આગળ લોકો પગ ધોતા, બસ. એટલે પાય ધૂણે એમ કહેતા, એટલે પાય ધૂની નામ પડ્યું. અને બસ એટલો આસપાસનો સિટી એરિયા, બસ એટલું જ મુંબઈ. પછી બધું એરિયા વિકસ્યો અને પરાઓ બન્યા. પણ એ પ્રોપર બોમ્બે જે આપણે જે કહીએ છીએ, એકચ્યુઅલી પ્રોપર બોમ્બે એટલું જ હતું. અને 60,000ની વસ્તી, 60,000ની વસ્તીમાં કંટ્રોલ ન કરી શકે અને લશ્કરનો ફ્લેગ માર્ચ મુંબઈની સ્ટ્રીટ્સ પર ચાલે એવું હુલ્લડ કોણે કર્યું? આપણને એમ જ થાય કે હુલ્લડ કરનાર એક જ કમ્યુનિટી હોય, આંદોલન ચલાવનાર કોઈક પાટીદાર હોય, કાં તો મરાઠા હોય. ગુજ્જુનું તો કામ નહીં, ગુજ્જુ તો કાંઈ કરે નહીં. એ શું કરે? ફાફડા ગાંઠિયા ખાતો હોય, એ શું કરશે? પણ એક ગુજરાતી અને જૈન એણે આંદોલનની શરૂઆત કરી હતી અને એ એવું પાક્યું, એવું પરિપક્વ થયું કે 7મી જૂન 1832 છેલ્લે કન્ડિશન એવી થઈ ગઈ કે લશ્કરને મુંબઈ તાબે કરવું પડ્યું. આ શ્રેષ્ઠી હતા જૈન શ્રાવક. કારણ એ હતું કે ત્યાં આગળ રસ્તે રખડતા કૂતરાઓને પકડી ઇલેક્ટ્રિક શોક આપીને મારી નાખતા હતા. કે કૂતરાઓ રસ્તા પર રખડે છે, કોઈને બાઇટ કરશે, કોઈને કરડશે, કૂતરાઓને પકડીને સાફ કરો, પકડીને સાફ કરો. એક પણ કૂતરો રસ્તા પર ના જોઈએ. એટલે સ્ટ્રે ડોગ્સ બધા પકડીને મારી નાખવાના. આ આંદોલન ચાલતું હતું એના વિરોધમાં કે આ રીતે કોઈ પણ કૂતરાને મારી નહીં શકાય. દે આર નોટ ટ્રેસપાસર્સ ઓન ધીસ ડોમેન. આ કોઈ આપણો ડોમેન નથી, આપણે લઈ લીધેલી ભાગ નથી કે આપણે વર્ચસ્વ લગાવીને દસ્તાવેજ આ ધરતીનો મનુષ્યના નામ પર નથી થયો, પ્રોપર્ટી કાર્ડ આપણા નામ પર નથી બન્યું. અને દે ઓલ આર નોટ ટ્રેસપાસર્સ. આ પૃથ્વી પર એમનો પણ એટલો હક છે. આપણે તો ક્યાં પણ જઈને બેસી જઈએ છીએ, ઘણીવાર બેસી જઈએ. અહીંયા આસપાસમાં તમે આમ 200 મીટર અંદર જંગલમાં હજી જાઓ, પછી કોઈ કહેશે કે સાહેબ મને છે ને સિંહનો અવાજ સંભળાયો હતો. પછી કોઈક રાત્રે કહેશે સાહેબ મને આ બાજુ નીકળ્યો તો હું 500 મીટર આમ જંગલમાં ગયો તો એક નાનકડો સાપ મેં દેખ્યો હતો. આપણે રહેતા હોય ત્યાં આ બધું ક્યાં આવે? હવે એ રહે છે ત્યાં આપણે આવ્યા છે, એમના એરિયામાં આપણે આવ્યા છે, એ તો વર્ષોથી રહે છે. એને નવું લાગે છે કે આ બધા કોણ છે? આપણને મહેનત કરીને કોઈ હિંમત કરે કે આપણે ટ્રેસપાસિંગ કરીએ છીએ? આપણે તો ગમે ત્યાં જતા રહીએ, કોલોની બનાવીએ ને પછી કે આ ટ્રેસપાસિંગ કરે છે, એને ઈ શુડ બી પ્રોસિક્યુટેડ. ગમે ત્યાં કૂતરાઓને મારી નાખો, એ રસ્તા પર ના જોઈએ. પહેલેથી કૂતરાઓ રસ્તા પર હતા, સિમેન્ટના જંગલો માણસે ઊભા કર્યા, બાકી જંગલો જ હતા. ઓરિજિનલ જંગલમાં સિમેન્ટના જંગલ બાંધવાના, પછી ક્યાં પશુઓ ટ્રેસપાસિંગ કરે છે એને મારી નાખો. કૂતરાઓના હિંસાના વિરોધમાં એ શ્રાવક, એક જૈન શ્રાવક, એણે હિન્દુઓ, પારસીઓ, એ વખતના ગોસાઈજી, એ બધાનો સાથ સથવાર લીધો અને ખૂબ જબરજસ્ત મોટું આંદોલન ચલાવ્યું. એ શ્રેષ્ઠીનું નામ હતું શેઠ મોતી શાહ. મુંબઈમાં જન્મેલો, ખંભાતમાં રહેતો, મુંબઈમાં નેમચંદ શેઠ એમના મોટા ભાઈ અને ખેમચંદ શેઠ એમના દીકરા અને આ મોતી શાહ, 5 ભાઈઓ હતા. મોટો પરિવાર હતો. મોતીનો ને અલગ અલગ પ્રકારનો વેપાર, અને મૂળ ખંભાતી આવેલા ને ત્યાં મુંબઈમાં વસવાટ કરેલો. એટલો મોટો વેપાર ચાલે. એમની સાહસિકતા અને એમનું ડાયનામિઝમ એટલું અદ્ભુત હતું. માણસ વિચાર કરે આજની તારીખમાં આ રીતે ધંધો કરવો પણ મુશ્કેલ, એ રીતે ધર્મ કરવો પણ મુશ્કેલ, એ રીતે કંઈ સર્જન કરવું પણ મુશ્કેલ, એ રીતે ચેલેન્જીસ એક્સેપ્ટ કરવી પણ બહુ મુશ્કેલ. આ મોતી શાહ હતા. ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર છે. મંદિરોની નગરીમાં છીએ તો એમણે જે જાહો જલાલી ઊભી કરી છે, થોડુંક એની વાત કરવી છે. આપણે અહીંયા જ બેઠા છીએ, પણ એ શેઠ મોતી શાહ ત્યાં મુંબઈમાં હતા અને એમને જ્યારે ખબર પડી, એણે જીવદયાનો જાગીરદાર હતો કે હું કોઈ સંજોગોમાં આ રીતે પશુઓને મરવા નહીં દઉં. બધાને ભેગા કર્યા અને જે હીટ અને જે ટેમ્પરેચર જનરેટ કરી હતી, એ મોતી શાહના કારણે ગણતરીના દિવસોમાં આખું મુંબઈ લશ્કરને સોંપવું પડ્યું. છેલ્લે સર્વાનુમતે એ ઠરાવ પાછો ખેંચાયો અને કૂતરાઓની હિંસા બંધ થઈ. પછી છેલ્લે કીધું તો કૂતરાઓને રાખવાના ક્યાં? એ કયો આટલા બધા રસ્તા પર રખડે, રાખવાના ક્યાં? એ વખતે શેઠ મોતી શાહે મહાજનની સામે ટેલ મૂકી કે આપણે એક જગ્યા લઈને પાંજરાપોળ કરીએ. મુંબઈની અંદર ત્યાં લાલબાગમાં ભાઈ મોતી શાહના નામની પાંજરાપોળ છે. હું આજથી 250 વર્ષ પહેલાંની વાત કરું છું. હી ડોનેટેડ ₹2 lakhs. એ વખતે જ્યારે 30 રૂપિયાનો એક એવરેજ ફેમિલીનો મહિનાનો ઘર ખર્ચ હતો, જ્યારે 30 રૂપિયાનો મહિનાનો ઘર ખર્ચ હતો, જ્યારે
4 આનામાં તમને દૂધ પણ મળે ને 8 આનામાં ઘી પણ મળે એવી અવસ્થામાં 30 રૂપિયામાં આખું ઘર ચાલતું હોય 4 જણનું ફેમિલીનું, ત્યારે એ વખતે 2 લાખ રૂપિયાનું માતબર ડોનેશન આપી અને પાંજરાપોળની જગ્યાઓ ખરીદાઈને એ વખતે મુંબઈ પાંજરાપોળ સંસ્થાની સ્થાપના થઈ. અને એમનું જે વહીવટ વગેરે થાય એમાં મોતીશાહ શેઠ ભેગા હતા. એક જૂનું પ્રકાશન થયેલું છે, કંઈક પબ્લિશ થયેલી બુકમાં પાંજરાપોળના 16 વર્ષનો હિસાબ ઓડિટ થયેલો લખેલો છે. એ મેં જોયેલો. 16 વર્ષનું આખું સર્વેયું પાંજરાપોળનું એમાં રિફ્લેક્ટ થતું હતું. આશ્ચર્ય થયું. મને લાગે છે કે શ્યોર કહું, આજે એક પણ પાંજરાપોળ આ લેવલ પર નહીં હોય. 16 વર્ષના અંતે એ પાંજરાપોળ પાસે 4.5 લાખ પ્લસ હતા ખર્ચ બાદ કર્યા પછી. 4.5 એવરી યર 55,000 થી 56,000 પ્લસમાં રહે એવી એવરેજ પર પાંજરાપોળને લાવીને મૂકી. ડોનેશન કેટલું લેતા હશે, આવતું કઈ રીતે હશે ને શું મેનેજમેન્ટ હશે. પાંજરાપોળ આજે ભારતના કોઈ ખૂણે જાઓ ઓલવેઝ ઇન લોસ ચાલે, કારણ કે ડોનેશન કરતાં ખર્ચ ખરેખર વધારે હોય છે. પણ એ વખતે પાંજરાપોળ દર વર્ષે 55, 56, 57, 60,000 રૂપિયા પ્રોફિટ કરે. એટલે એ વખતની પાંજરાપોળો કેવી સરસ ચાલતી હશે. એવી પાંજરાપોળની સ્થાપના અને શરૂઆત આ મોતીશાહ શેઠે કરાવેલી. મુંબઈનો સાહસિક વેપારી, ચાઇના સાથે જબરજસ્ત મોટો વેપાર, એમનો મોઝામ્બિક સાથેનો મોટો વેપાર, એમનો બગદાદ સાથે મોટો વેપાર ચાલે. આ બધું મડાગાસ્કરમાં અને બધે કેવા દેશોમાં એમના વેપારો ચાલે. મોટી સ્ટીમરો હતી, ક્રૂઝ જતી હોય ને ફૂલ્લી લોડેડ, જેને આખું કન્સાઇનમેન્ટ આપણું કેટલું હોય અને કેટલા મૂકીએ આપણે, આખું ટોટલ તો આપણું ના જાય, કેટલા મૂકીએ, કન્ટેનર કેટલા જાય અને કેટલી કંપનીઓ ના જાય. 8 પોતાની માલિકીની સ્ટીમરો હતી. એમાં લખ્યું છે કે જે વચ્ચેની સ્ટીમર હતી, જેની કરતાં મોટી પણ હતી ને નાની પણ હતી, એવરેજ સ્ટીમર 667 ટન વજનની હતી. 667 ટન. બહુ રસપ્રદ સંશોધન છે. આજથી 70, 80, 100 વર્ષ પહેલાં મોતીચંદ ગિરધરલાલ કાપડિયા નામના એક પ્રોફેસરે આ આખું રસપ્રદ સંશોધન સ્પેશિયલી મોતીશાહ ઉપર કર્યું. મને એમ થાય છે કે આ ભાઈએ કર્યું નહીં, હી કેન બી એન્ટાઇટલ્ડ ફોર અ PhD. એમણે મોતીશાહ શેઠ ઉપર જે સંશોધન કર્યું છે અદ્ભુત અને બહુ જ પુરાવા સાથેની પાક્કી રેફરન્સીસ સાથેની માહિતીઓ એમણે મેળવી. આપણને આજે એક જ જગ્યાએથી મળી શકે, પણ એમણે બહુ બધું સંશોધન 80 વર્ષ પહેલાં કર્યું હશે. એ મોતીચંદભાઈએ મોતીશાહ શેઠ પર સંશોધન કર્યું ત્યારે આપણને ખબર 667 ટન્સની મેટ્રિક ટનની સ્ટીમર એની દરિયામાં ફરતી હોય. એ વખતે દરિયાઈ માર્ગે વેપાર ઘણા થતા. મુંબઈ શહેર સાધુઓની અવરજવર બહુ ઓછી. એટલે સૂક્ષ્મ ઝીણો ધર્મ સમજાવવો અને પડાવવો એ શ્રાવકો માટે પણ દુર્લભ હતું. સાધુઓ લગભગ મુંબઈ જતા નહોતા અને ગામડાઓમાં વિચારતા. ગામડાઓમાં વસ્તી પુષ્કળ, ધર્મ ઘણો, ત્યાં આગળ અનાર્ય ભૂમિ ગણાતીને ત્યાં જઈને ધર્મ શું કરશું. એટલે લોકો જાણે પૈસા કમાવાના હોય તો મુંબઈ જાય, બાકી જતા નહોતા. અને સાધુ ભગવાન તો જતા નહીં. એટલે એ વખતે ધર્મ પામી અને આવા સ્ટીમરના અપકાઈના પાણીના જીવોની વિરાધના નહીં કરે અને બીજું કંઈક કર, આવું કહીને સમજાવનારા પણ એને મળ્યા નહોતા. અને સાહસિક વેપારી મોટી સ્ટીમરો ભરીને ત્યાં મોકલે, એટલો સાહસિક હતો, જબરજસ્ત સાહસિક. આ સાહસ તો એવું, પાલિતાણા યાત્રા કરીને આવે એટલે પાલિતાણા જોઈને મન થાય. પાલિતાણા જોયું હોય તો પાલિતાણા જઈને આવ્યા પછી શું મન શેનું થાય. તમે પાલિતાણા ગયા પછી તમે ઉપર ચડ્યા, યાત્રા કરતા કોકને જોયા, કોક સાધુ ભગવાનને જોયા, કોક 7 યાત્રા કરનાર આરાધકને જોયા, કોઈ 99 યાત્રા કરનાર આરાધકને જોયા, કોઈ પૌષદમાં યાત્રા કરનાર આરાધકને જોયા. આ બધું દ્રશ્ય તમે જોયું. કોઈ ચડાવો બોલનારા ભક્તને જોયા, બધું જ જોયું. નીચે ઉતરો તો પાલિતાણાની આવી એક યાત્રામાં 5-7 અલગ અલગ દ્રશ્યો નજરે ચડ્યા. આપણે મન શેનું થાય? હા, મન શેનું થાય? બીજી યાત્રા કરવાનું મન થાય, ચડાવો બોલવાનું મન થાય, 99 કરવાનું મન થાય, 7 યાત્રા કરવાનું મન થાય, બરાબર. આમાંથી જ કંઈ ઈચ્છા થાય અને કાંઈ ના થાય તો થોડો આરામ કરવાનું તો મન થાય જ. ગોટા ચડ્યા હોય તો બસ. આનાથી વધારે શું થાય મને કહો. આ શેઠ મોતીશાહ છે. તમે જુઓ, હું તમને સીધું એક્ઝામ્પલ આપું કે મોટા માણસો છે ને એ બોલે એ વાક્ય જનરલ માણસના વાક્ય કરતાં જુદું હોય, બહુ જુદું હોય. એક માણસ એમ કહે છે, બસ લગભગ ગણતરી છે કે આવતા મહિને મર્સિડીઝ લઈએ છીએ. શું વાત કરો? ગાઓ. આપણને આશ્ચર્ય છે કે માણસે 2-3 કરોડની વ્યવસ્થા કેવી રીતે કરી. પણ ઇફ ગૌતમભાઈ ઓર મુકેશભાઈ સેઝ કે નેક્સ્ટ યર મર્સિડીઝ લઈએ છે, હી મીન્સ કંપની એન્ડ નોટ અ કાર. બરાબર.
તમે સમજી જ રાખો કે એક કંપનીની વાત, એ કારની વાત તો આપણા જેવા કોઈ કરતા હોય, એ થોડું બોલે. એ સ્ટેટમેન્ટ સેમ છે પણ મિનિંગ બહુ ડેપ્થવાળો છે, કારણ કે એમનું થિંકિંગ વેર અધર સ્ટોપ દે સ્ટાર્ટ. બીજા જ્યાં અટકે ત્યાંથી તો એમની શરૂઆત થતી હોય, એટલે એમનું થિંકિંગ અધર લેવલ પર છે, પાર લેવલ પર છે, એટલે એમનું થિંકિંગનું ડેપ્થ અલગ હોય. એવી જ રીતે આ મોતી શાહ શેઠ હતા, અલગ થિંકિંગ. પાલીતાણા જઈને આવ્યા, આપણને મન થાય કોઈકને જોઈને આમ કરીએ, એમને પાલીતાણા જોઈને ડિટ્ટો પાલીતાણાની રેપ્લિકાનું નિર્માણ કરવાનું મન થયું. બોલો, મર્સિડીઝ લેવી છે પણ કંપની, નોટ અ કાર. આપણે પાલીતાણાનું નિર્માણ કરીએ, હવે પહાડ ક્યાં કરીએ, કંઈક જોઈએ. હવે મન થયું છે પાલીતાણા જોઈને આનું જબરું બનાવ્યું છે, અને અહીંયા આમ આદિનાથ, એની સામે પુંડરીક સ્વામી, આમ રાયણ પગલા, શું સિચ્યુએશન છે. આ બધું નીચેથી તળેટી, શાંતિનાથ, જબરું બનાવ્યું છે. હો જાય તો પાલીતાણા બનાવીએ, અને આપણે એવું બનાવીએ કે લોકોને પાલીતાણા જવાનું જાય ત્યારે ઠીક, પણ ન થાય ને અચાનક મન થઈ જાય તો મુંબઈમાં પણ એને પાલીતાણા મળી રહે. એટલે આપણે મુંબઈમાં એક જગ્યા શોધી અને પાલીતાણા જેવું કંઈક રેપ્લિકા બનાવીએ. અને હી વોઝ ઇન્ટરેસ્ટેડ, અને એક જગ્યા લઈ અને ભાઈખાલા, આજે મોતી શાહ શેઠની લેન છે આખી, એ ભાઈખાલામાં એમણે પાલીતાણાની રેપ્લિકા ઉતારી. અદ્ભુત 24 દેરીવાળું જિનાલય, આદિનાથ, એડજેસન્ટ સામે બરાબર ક્રોસમાં પુંડરીક સ્વામી, રાયણ વૃક્ષ, બધું કરી અને મૂક્યું. એટલું જ નહીં, ભવિષ્યમાં આપણે કંઈ વિચાર આવે પછી નવું કંઈક કરવું છે તો ચલો ને આજુબાજુમાં રાખીએ. એટલે ફક્ત 22,000 સ્ક્વેર યાર્ડ એરિયા આજુબાજુનો ખાલી લઈને રાખી મૂક્યો. સરાઉન્ડિંગ 22,000 ચોરસ વાર, 22,000 સ્ક્વેર યાર્ડ એરિયા લઈને રાખ્યો. આજે આપણી પાસે આ તાબામાં નથી, બધો જતો રહ્યો છે, દબાણમાં બહુ થોડો ઘણો પડ્યો છે. જ્યાં આજે ચાલી છે ત્યાં મોતીશાની ચાલી કહેવાય, બધું થોડું ટક્યું છે. એ જમીન જે શેઠ મોતીશાએ લીધેલી, અને પછી આગળ જતાં એની પર નિર્માણો થયા, મકાનો બન્યા, પછી દબાણમાં ગયું, મકાનો ને દબાણોમાં બધું ગયું, પણ એમણે બીજું કંઈ આવે નહીં. એટલે 22,000 વાર લઈને રાખી મૂક્યું કે તમે શું કરવાના, હવે મને થાય તો કંઈક કરીશ, અથવા તો કંઈ નહીં પણ કરું, પણ બીજું કંઈક આવીને બીજું કંઈ ન કરી નાખે. એટલે એકવાર લઈ તો લેવાનું. ઘણીવાર શું 3 જ ટોપ લોયર હોય, ટોપ લેવલના લોયર, સોલિસિટર 3 હોય, સિનિયર કાઉન્સિલ. આપણે તો એકની જરૂર છે, પણ રિટેન 3 ને કરવાના. તો કે કેમ, સામેવાળાને ના મળે 2 એટલે કરે ને, રિટર્નિંગ ફી જ આપવાની છે. બસ આપણે એને રિટર્ન કરી દીધા, એક મને અને સામેવાળાને ન મળે, એટલે કુલ 3 આપણા. બસ બોલને કા એક કો દેને કા, નહીં બોલને કા 2 કો દેને કા, બસ આટલું જ કરવાનું. આ રીતે જેમ મિજાજથી કોઈ કામ કરે અને સૂટ ફાઇલ થયેલો એને લડે ને, એવી રીતે આ માણસ એગ્રેસિવલી કામ કરતા. અને શેઠ મોતી શાહે એ વખતે આખી જમીનો લઈ લીધી, પ્રોપર મુંબઈ હાર્ટ ઓફ ધ સિટી. આજે ત્યાં તમે જગ્યા જુઓ, હું તમને કહું કે આખા મુંબઈમાં ભાઈખાલા પાસે દેરાસર બહુ ગયા પછીનું જે બચ્યું એ વાત છે આજે. એ પણ એટલું મોટું છે, બેટ શ્યોર કે સેંકડો કરોડની આ જગ્યા હશે, સેંકડો કરોડની, કદાચ 500,000 2,000 કરોડની ખાલી જમીન હશે ને. અને એ જમીન આજે કોઈ લઈને બતાવે, પરચેસ થઈ શકે એવી પ્રાઇસ નથી. એ વખતે શેઠ મોતી શાહે લઈ લીધી. શું દ્રષ્ટિ વાપરી છે, હાર્ટ ઓફ ધ સિટી એરિયા, અને એક જ કેમ્પસની અંદર જે બચેલી નાનકડી ટુકડો જમીન છે એ પણ એટલી અદ્ભુત કે આપણે જેટલા અહીંયા બેઠા છીએ ને, કદાચ આટલા બધા નહીં તોય થોડા ઘણા અડધા તો આરામથી એની અંદર બેસીને ઉદ્યાન કરી શકીએ, બધી વ્યવસ્થા સાથે એમ. એટલે અને એવું પણ ન લાગે કે બહુ દૂર જવું પડે છે, એટલી સરસ વ્યવસ્થા સાથે ઉદ્યાન થાય. એવી જંગી વ્યવસ્થા ત્યાં ઉદ્યાનમાં થાય એવું મોતી શાહનું કેમ્પસ છે. એ મોતી શાહ કેમ્પસ ભાઈખાલામાં એમણે જગ્યા લીધી અને એના ફેમિલી શિલ્પીને બોલાવ્યા. ચરિત્રમાં લખ્યું છે રામજી એમના ફેમિલી શિલ્પીનું નામ. જેણે રામજી કઈ રીતે એનો ફેમિલી શિલ્પી થયો, એકવાર પાલીતાણા ગયેલા, ત્યાંથી મહુવા મહાવીર સ્વામીનું દેરાસર જોવા ગયેલા. મહાવીર સ્વામીના દેરાસરનું શિલ્પ બહુ સરસ, કોઈકે કીધેલું, જોવા ગયા. કોણે બનાવ્યું છે, આ કોણે બનાવ્યું, તો કે રામજી. અચ્છા, ક્યાં છે શિલ્પી, ક્યાં રહે, પતી ગયું. પછી તો જે હોય તે, એ વિચાર નહીં કરવાનો કે હાર્દિક પંડ્યા ક્યાંથી રમે, જાઓ મેરે સે ખેલેગા. આ તો મિજાજ હતો ને, મુંબઈ કરશે ભાઈ. એટલે મોતી શાહ એને લઈ લીધો, ઉપાડ્યો, રામજી આવી જા. તો એ શેઠ કંઈ કામ ન હોય તોય હવે આપણા વતી કે હું શિલ્પી છું, શિલ્પી હતો, નાવ યુ આર માય ફેમિલી શિલ્પી. ઓકે, એટલે તને હું લેબર નહીં આપું, મંથલી સેલરી આપીશ, કામ હોય કે ન હોય, પેકેજ. આ રામજીને ઉપાડ્યો. હવે ઉપાડે એટલે ફેમિલી શિલ્પી કોણ રાખી શકે. હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. કોઈક વાર લોચા થાય ને, કોર્ટમાં જવું પડે તો વકીલ શોધે, સારો વકીલ કોણ હશે,
અમુક લોકોને વાંધો ન હોય, એ લોકો ફેમિલી વકીલ રાખતા હોય, પણ એ કોણ હોય? દર અઠવાડિયે 3 લિટિગેશન ઠોકતા હોય એવા, જેને લીગલ વર્ક બહુ આવતું હોય, એ લોકોને પરવડે. બાકી ફેમિલી વકીલ કોને આવે? જેને કાંઈ ન હોય, તંદુરસ્તી બાપ જેવી હોય, એને ફેમિલી ડૉક્ટરનું કામ શું છે? ફેમિલી ડૉક્ટર 3 જોઈએ, અડધી હોસ્પિટલ હોય એ. જે માણસ જ છે ને પોતે અડધી હોસ્પિટલ જેવો હોય, એ હરતું ફરતું દવાખાનું કહેવાય ને, મોબાઈલ ડિસ્પેન્સરી. એ ફરતો હોય ને તો એના ખિસ્સા તપાસો, કેમિસ્ટનું શોપનું ડ્રોર લાગે તમને. તમે એમ ખોલો એટલે અંદરથી કંઈક બાટલ નીકળે ને, સ્ટ્રીપ નીકળે ને, કંઈક નીકળે. એને કાંઈ ન હોય તો એના હાથમાં જુઓ બામની સુગંધ આવે જ. હા, કે હાથમાં પગમાં ગમે ત્યાં કંઈક સુગંધ તો આવે જ. એ અડધી હોસ્પિટલ હોય. હવે એને ફેમિલી ડૉક્ટર જોઈએ, બધું જ જોઈએ. આ માણસને ફેમિલી શિલ્પી રાખવો પડ્યો. એટલા બધા અરમાનો કરેલા ને એટલું બધું વિચારેલું હતું, મારે આ કરવું છે, આ બાંધવું છે, આમ કરવું છે, આમ કરવું છે, બહુ બધું વિચારેલું. એટલે ફેમિલી શિલ્પી રાખેલો રામજી એ એવું બાંધ્યું ને, અદ્ભુત કોતરણીવાળું. ભાઈખાલાનું દેરાસર તૈયાર કર અને તને 1 વર્ષ આપું છું. 24 ડેરીવાળું આખું શિખર મંદિર જિનાલય, પાલીતાણાની રેપ્લિકા, આટલા બધા 50-100 ભગવાન બેસાડવાના. 1 સાલ દિયા જતા હે તુજે, બસ 1 વર્ષ આપું છું. 1 વર્ષમાં આખું પાલીતાણા ઊભું કરી દે. રામજી કે થઈ જશે સાહેબ, થઈ જશે. આવા માણસના ફેમિલી શિલ્પી આ જ થઈ શકે સાહેબ. 1 વર્ષમાં કઈ રીતે થાય? કાઢી મૂકે. કોઈ દિવસ ન થાય. એકદમ આમ ચાપ્ટર સી હોય ને, ચાપ્ટર. કોઈ મોટો માણસ એને બોલાવે કે આમાં આપણે કેટલો ટેક્સ આવે ભરવાનો, એ સીધો આંકડો ના બોલે તો ફેંકી દે. આપણે કેટલો ભરવો છો? ખોટું પણ પૂછે તો આપણે કેટલો ભરો કહો ને મને, આપણે કાંઈ નથી કર્યું. હો થઈ જાય બોલો ને. 0 થી લઈને ઓનેસ્ટી લેવલ સુધી બધું જ શક્ય છે. બોલો બધું થાય. તો એવાને કેમ તરત લઈ લે? આ શિલ્પીએ પૂછ્યું કે સાહેબ અલગ ઘરે જઈને પરસેવો થયો, 1 વર્ષમાં આ દેરાસર બાંધવું, જેથી જગ્યા લીધી, ખાતમુહૂર્ત બાકી, શિલાન્યાસ બાકી, 1 વર્ષમાં 24 ડેરીવાળું દેરાસર કરવું છે. થતા હશે કોઈ દિવસ? થઈ જાય સાહેબ, થઈ જાય. ઇટ કેન બી ડન, પોસિબલ. થઈ જાય ને, શું કામ ન થાય? તમે વિચાર કરી શકો તો હું બાંધી શકું. તમે કર્યો ને વિચાર? હા, એટલે સરસ. આ ડાયનેમિક વિચાર છે, બહુ ડાયનેમિક વિચાર છે. ઘણાને એવું હોય મનમાં, વિચારોમાં શું છે? ઉપજાનો વિચાર આવ્યો કોઈને? 5, 15, 25 જણાને આવ્યો, એ લોકો આવી ગયા. પણ વિચાર આવ્યો કોઈને? રેગ્યુલરલી જે લોકો પીવાયએસની કોર ટીમમાં, રેગ્યુલર મેનેજમેન્ટ ટીમમાં અને રેગ્યુલર ટીમમાં એક પણ પીવાયએસ નહીં છોડવાવાળા હતા, એ પુનિતભાઈ હોય ને ભવ્ય હોય ને બધા કેટલાય હતા, પરીન, એ બધા આજે ઉપજાનમાં બેસી ગયા. એ લોકો તો અહીંયા કાર્યકર તરીકે આવેલા બચારા ઉપજાનમાં બેસી ગયા. અહીંયા આવ્યો ને એને ભાવ થયો. કેટલાને થયો ભાવ? કારણ કે ઉપજાનનો વિચાર પણ આવો ને બહુ મુશ્કેલ છે. કોઈ ભાઈ વિચારતા હોય ને, सोच रहा हूँ इस टाइम वेकेशन पे वर्ल्ड टूर पे जाना है, वर्ल्ड टूर पे जाने का सोच रहा हूँ. अच्छा, बहुत अच्छे. क्या लगता है तुझे कितना खर्चा होगा? 1 रुपये का नहीं. ટિકિટ તો ફડા, ટિકિટ ફાડ પછી ખર્ચો શરૂ થાય ને. વિચારોમાં ક્યાં ખર્ચો લાગે છે? વર્લ્ડ ટૂર પર જવાનો વિચાર છે, કેટલો ખર્ચો આવે? વિચારોમાં ખર્ચો આવે, પણ ઉપધ્યાનનો વિચાર કરવામાં ખર્ચો આવે. કારણ કે બહુ ડાયનેમિક વિચાર છે. મોતીશાહે કયો વિચાર કર્યો? 1 વર્ષમાં આખું દેરાસર બાંધીશ. આ વિચાર પણ બહુ ખર્ચાળ છે. વેરી એક્સપેન્સિવ થોટ, વેરી એક્સપેન્સિવ થોટ. 1 વર્ષમાં આખું મોતીશાહનું ભાઈખાલાનું દેરાસર ઊભું કરવાનું. અને રામજીએ કમિટ કર્યું, ડન, થઈ જશે. અને 1 જ વર્ષમાં આખું શિખર મંદિર દેરાસર ઊભું કરી બતાવ્યું. આજુબાજુમાં ખુલ્લી એરિયાની જગ્યા એટલી છોડી અને જે બ્યુટીફુલ વ્યૂ આવે, આદિનાથ ભગવાન, પુંડરીક સ્વામી બધું જ બેસી ગયું. અને 2 નમૂન પ્રતિમાઓ બનાવી અને ત્યાં આગળ બેસાડી દીધી. આજે આટલા વર્ષો, 200 વર્ષ થયા, આ જિનાલય, આટલું પ્રાચીન જિનાલય બન્યું. અને એ જિનાલયની પ્રતિષ્ઠાને આટલા વર્ષો, નિયરલી 200 યર્સ આ જે થયું ને, બહુ મોટું મિરેકલ કે 1 વર્ષમાં આટલું મોટું સ્થાપત્ય એ સર્જી શક્યા. પૈસાની ફૂલ છૂટ, ફૂલ પૈસા, લિક્વિડિટી પૂરી, અને શિલ્પીઓને ખુશ રાખવાના. આ જેવું થયું એટલે મનમાં વિચાર આવ્યો, હવે થઈ શકે, હવે થઈ શકે. ગલીમાં સારું સારું રમતા હોય ને પછી ત્યાં મેદાન પર જઈએ. આ પાલીતાણાની રેપ્લિકા ઊભી થઈ, પાલીતાણા જાત્રા કરવા ગયા કે બસ જેવું જોયું હતું એવું બન્યું છે કે નહીં, એ ઉપર ગયા. એ વખતનું પાલીતાણા સખત ડેન્જરસ, સખત. તમે ચાલી પણ ન શકો. એક આટલી, અને એમાં સગાડપોળથી રામપોળ જવાની જગ્યા એટલે આટલી સાંકડી કેડી. 1 કે 2 જણ, 2 જણા પણ જો બાજુમાં સાથે ચાલે ને તો ક્યાંક ધક્કો લાગે તો પડે. આટલી સાંકડી કેડી. સપોઝ આ જે છે ને, આ પાળી, આ ટેબલની પાળી છે, બસ આની પર ચાલવાનું. કાં તો આ નીચે પડે, કાં તો આ બાજુ પડે. કેટલું સાંકડી જગ્યા છે. આ રીતે આટલી જગ્યામાં ચાલવાનું. 2 બાજુ નીચે ખીણ હતી, વેલી એટલી ડીપ. જો ગયો તો પત્તો ન ખાય. એને કુંતાસરનો ખાડો કહેતા હતા, કુંતાસરની ખીણ.
આખો વેલી એરિયા, અત્યારે પણ જ્યાં પહાડોની વચ્ચે અહીંયા છીએ, આખો વેલી એરિયા છે, રીજન એવો છે, બહુ નીચું છે. અને ત્યાં તમે હરિયાળી, પાણી ભરાય, તળાવો ભરાઈ જાય. ચોમાસાની ઋતુમાં જુઓ, એક અલૌકિક કુદરતી સૌંદર્ય હોય. તમને 3, 4, 5 તળાવ દેખાય અહીંયા આગળ, અત્યારે સુકાયેલા હોય, પણ એ વખતનો આખો નજારો જુદો હોય, ફૂલ ઓન ગ્રીનરી. આમ ગણો તો અત્યારે એવી જગ્યા છે કે આ જગ્યાનું મૂલ્ય જ કોઈ ના આંકી શકે, કોઈ ના આંકી શકે એવું કુદરતી વાતાવરણ, એક્સપ્લોર કરવા જેવું. ક્યાંય કાર્બન એમિશન નથી, નો વેર. 10 કિલોમીટરમાં કોઈ ઇન્ડસ્ટ્રી નથી. વ્હીકલ તો તમે લાવ્યા એ, અને અવાજ તો આપણે કરીએ, બાકી કાંઈ ન મળે, કશું જ ના મળે. સ્થાપત્યો એમ કહે છે કે કેવું છે, કોઈ વાસ્તુવાળાને બોલાવો તો કહે છે ઈશાન ખૂણામાં તમે પાણી રાખજો અને સાઉથમાં છે ને થોડું વજન મૂકજો તો તમારું બધું સારું ચાલશે ને બરકત સારી આવશે. સાઉથમાં ડુંગરા ઊભા છે, વજન શું મૂકે હવે, આગળ ડુંગરા છે. અને નોર્થ ઇસ્ટ કહેવાય ઈશાન, ત્યાં તળાવ કુદરતી છે. કુદરતી વાસ્તુના ગુણધર્મો જ્યાં છે, કુદરતી રીતે જ્યાં કુદરત ખીલેલી છે, અને કુદરતી રીતે જ્યાં સાધકો સાધના કરવા લીન થઈ જાય એવા વિસ્તાર, અને એવા વિસ્તારમાં ખીણ બધી બાજુ અને આટલી સ્ટીપ વેલી, એમાં જગ્યામાંથી જવાનું. ઘણા લોકો લપસી જતા, પડીને પગમાં વાગે, બહુ ઓછા. યાત્રિકોની સંખ્યા એ વખતે બહુ ઓછી. અત્યારે એક અઠવાડિયા 15 દિવસમાં આવે ને એટલી તો મહિનામાં નહીં, વર્ષમાં નહીં આવતી હોય કદાચ. રેર કેસમાં 2-5 વર્ષે એકાદ વાર કોઈક યાત્રા કરવા આવે, રેરેસ્ટ ચાન્સ કે યાત્રા કરે. અને આટલી બધી દેરાસરોને ટૂંકો નહોતી. આ એક દેરાસર, આ મોટી ખીણ, બીજું આમ, કેમ અહીંયા હસ્તગીરી જુદું છે, એમથી અહીંથી અહીં સીધું જવાતું નથી, પાસ વે સીધો નથી. એવી રીતે બધી ટૂંકો અલગ અલગ હતી. તમે અહીંયા જાઓ, પાછા અને આખો ડુંગર ઉતરો, પછી આમ આવો, પછી આ બાજુ ચાલીને બીજી બાજુનો ડુંગરે ચડો, ત્યારે 3 ડુંગરનું કોમ્બિનેશન છે આજે પાલીતાણા. એટલે વચ્ચે વચ્ચે ચાલવાનો એરિયા આવે છે. એ જે વચ્ચે વચ્ચે લાંબા પટ્ટા ચાલવાના આવે છે પેલી બાજુથી, તો એ પ્લેટો એરિયા છે, જે ખીણ આખી પૂરાયેલી ઉપર આવી છે. એ જમીન લેવલ કરેલું છે, લેવલિંગ કરેલું ત્યાં. બાકી તમારે આમ નીચે ઉતરી પાછા આટલું ચાલીને પછી પાછું એટલું ચડવાનું થાય. 3000 પગથિયાં ચડવાના, પાછા ઉતરવાના, એ પછી પાછું એટલું ચાલવાનું 2, 3, 4 કિલોમીટર, પછી પાછા 2000 કિલોમીટર પગથિયાં ચડવાના. ત્યારે 9 ટૂંક થાય તો 99 વાળો ખાલી 9 યાત્રા કરે તો 99 જેવું લાગે, કરી જ ના શકે. ઇમ્પોસિબલ ટાસ્ક. અને કોઈ યાત્રા ન કરી શકે એવી દુર્ગમ જગ્યા અને મોતી શાહે જોઈ. એને થયું કે આમાં યાત્રાથી કઈ રીતે આવે, કઈ રીતે પોસિબલ, કઈ રીતે છે, આ ચાલે જ નહીં. અહીંયા આપણે ત્યાં કર્યું બરાબર છે, પણ અહીંયા આપણે એક ટૂંક બનાવી છે. આપણે પાલીતાણા આપણે એક ટૂંક બનાવીએ. એ વખતે 2 કે 3 ટૂંકો, દાદાની ટૂંક અને બીજી 2 કે 3 ટૂંકો હતી બસ. હજી 5-6 તો બનવાની બાકી. પછી આખી 9 ટૂંકનું ક્લસ્ટર ભેગું થયું, બાકી હતું. શેઠ મોતી શાહને વિચાર આવ્યો કે આપણે આ કરવું છે. હવે આ ખતરનાક માણસ, વિચાર આવ્યો એટલે કરશે જ, એ કરશે જ. આ પ્રી ડિસાઇડેડ. આ વ્યક્તિનો કોન્ફિડન્સ એક અલગ છે. કોન્ફિડન્સ લેવલ હોય ને, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન અ 4 એન્ડ અ 6? વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન અ 4 એન્ડ અ 6? આપણે કહીએ 2 રન્સ, આ સ્ટેટિસ્ટિકલ વેલ્યુ થઈ. ડિફરન્સ ઇઝ 2 રન્સ. 4 રન અને 6 રન, ડિફરન્સ ઇઝ 2 રન્સ. આ સ્ટેટિસ્ટિકલ વેલ્યુ. પ્રેક્ટિકલ ડિફરન્સ શું છે ખબર છે? કોન્ફિડન્સ લેવલ. 4 ઇઝ મોસ્ટલી નેવર પ્રી ડિસાઇડેડ, 6 ઇઝ ઓલવેઝ પ્રી ડિસાઇડેડ. તમે જુઓ, 4 તો છે ને ભૂલમાં કટ લાગી ગઈ, કેચ છૂટ્યો ને 4 ગઈ, એવું બને. 6માં લગભગ એવું ના થાય કે રમવા ગયો ને ભૂલમાં કટ લાગીને 6 જતી રહી. એ ફૂલ બ્લડેડ, પૂરી તાકાતથી, પૂરા ટાઈમિંગ સાથે પ્લેસ કરી હોય, અને હી ઇઝ અનડાઉટેડલી ટાર્ગેટિંગ ટુ ક્લિયર ધ રોપ્સ. એને ખબર જ છે કે જાય છે ઉપરથી. એ કોન્ફિડન્સ લેવલથી મારે પૂરું મિડલ ઓફ ધ બેટમાં કે તાકાતમાં ન આવે અને બાઉન્ડ્રી પર કેચ આઉટ થાય એ બને. પણ એનો કોન્ફિડન્સ લેવલ જે હોય ને, એ બિફોર હિટિંગ ધ બોલ હોય, અને અહીંયા આફ્ટર હિટિંગ ધ બોલ ક્લિયર થાય કે અચ્છા 4 ગઈ, ઓકે. એ આમ જોએ, હો 4 ગઈ, શું વાત છે, વાહ, એ 4 ગઈ. 4 મિસફિલ્ડથી પણ જઈ શકે, 6 એવી રીતે ન જાય. 6 તો તમારા એફર્ટ્સથી જ જાય. ધ બેઝિક ડિફરન્સ બિટવીન અ 4 એન્ડ 6 ઇઝ ધ લેવલ ઓફ કોન્ફિડન્સ. આ છે. એવી જ રીતે બીજા બધા, અને મોતી શાહ શેઠમાં કોઈ પણ કામ હાથમાં લે ને તો લેવલ ઓફ કોન્ફિડન્સમાં ડિફરન્સ પડે. આ માણસ હાથમાં લે ત્યારે જ એને ખબર હોય કે આ પૂરું થયું. કોન્ફિડન્સ લેવલ હતો. એટલે કોન્ફિડન્સ, 24 રન કરવાના હોય, છેલ્લી ઓવર બાકી છે, 24 રન કરવાના હોય, અને જે બેટ્સમેન છે એટેકિંગ બેટ્સમેન છે, લાસ્ટ ઓવર 24 રન જીતવા માટે પહેલો બોલ ઇઝીલી પ્લે કરી દીધો, ફોલો થ્રુમાં એને લઈ લીધો બોલરે, હો થઈ ગયું કે આ શું કરે છે. બીજો બોલ ઓફ સ્ટમ્પની બહાર, એને બેટ ઊંચું કર્યું, જવા દીધો. બધા ચકિત કે આ શું કરે છે. પછી
વેરીફાઈ મને અમ્પાયરને પૂછ્યું કિતના બોલ બાકી, તો કે 4, ઓકે. અને પછી એક 6 ગઈ, પછી બીજી 6 ગઈ, પછી ત્રીજી ગઈ, અને પછી ચોથી ગઈ, અને પછી શાંતિથી કશું કર્યા વગર આવી ગયો. એટલે કે તું શું કરતો હતો? કે મારે 4 બોલની જરૂર હતી, પહેલેથી શું કામ ઉતાવળ કરું? આવું કોઈ કરે નહીં, પણ કરે ને આ દુનિયાનો બાદશાહ કહેવાય. કોન્ફિડન્સ લેવલ છે ને, કોન્ફિડન્સ. આજે તો કોન્ફિડન્સ લેવલ હોય તોય ડિપ્લોમેસીથી પહેલા બોલથી રમે. હા, દેટ ઇઝ નોટ, કોન્ફિડન્સનો અભાવ નથી, પણ ડિપ્લોમેસી છે. પણ કોન્ફિડન્સ એટલે અરે 4 આપો ને, એને 3 બોલમાં 24 કહો તોય કરીશ, કેમ મને ખાતરી છે 1નો બોલ પડશે જ. એટલો કોન્ફિડન્ટ હોય. એટલે એ ક્યારેય પાછો ન પડે. મોતી શાહ શેઠે પૂરી તાકાત લગાવી. 1 વર્ષમાં મારે જોઈએ આખું દેરાસર ત્યાં ભાઈખાનાનું ઊભું થયું. આ ટૂંક બાંધવા માટે વિચાર કર્યો કે પાલીતાણા પર ટૂંક બાંધવાની છે, અને પાછો નથી જતો. રામજીને બોલાવ્યો, તું આવી જા, હું રોકાઉં છું. અરે દરિયાપારથી આવ્યો છું ભાઈ, સ્ટીમરમાં બેસીને. અને આ એવું નથી કે મુંબઈથી બસમાં બેઠા ને પાલીતાણા પીવાયસમાં આવી ગયા, એવું નથી. એ વખતે તો બેસતા જ અઠવાડિયે 15 દિવસે અહીંયા આવે, પછી જાત્રા કરે, થાકે ને પછી પાછો પહોંચે. 20 દિવસનું વેકેશન હોય ને ત્યારે પાલીતાણા યાત્રા થાય. અત્યારે તો 20 દિવસના વેકેશનમાં અઢાર્યું થઈ જાય. હા, ત્યારે જાત્રા થતી હતી, ત્યારે ખાલી જાત્રા થાય. અને આવી યાત્રા કરવા મોતી શાહ શેઠ આવેલા અને કે જો મારી પાસે ટાઈમ નથી, વન્સ આઈ રીચ બોમ્બે, હું ધંધામાં, અને એવો ધંધો કરું છું, બધાને ખબર છે. હું એકવાર પડ્યો ને મને યાદ નહીં આવે મેં પાલીતાણામાં શું વિચાર કર્યો હતો. આ વિચાર જતો રહેશે. ધીસ ઇઝ અ મેગ્નિફિસન્ટ થોટ, મારે કરવાનું છે. એટલે પછી શિલ્પીને કીધું એ કે હું કરું છું. એક ટીમ બેસાડી, એક ટીમને કીધું તમે એક્સપ્લોર કરો જગ્યા, અને એક્ઝેક્ટલી आप उनको जो करने का है ना वो पता है ना कैसा, वो छोटा छोटा वाला नहीं चलेगा, पता है, ओके. तो बड़ा वाला जगह चाहिए. तो बड़ी वाली जगह कहाँ पर मिलती है वो जरा स्क्वायर फुट माप के जरा बोलना, मैं हेमा भाई सेठ से बात कर लेता हूँ, ठीक है, बात कर लो. आटली इशारो આપીને कि जगह, अरे जगह लेनी है, जगह लेनी है और बांधने का है बस. अरे लेकिन यहाँ पर नीचे बांध सकते हैं हम, ये सब ऊपर चढ़, हमको ऊपर बांधने का है. मैंने बोला ना हमको ऊपर बांधने का है, ओके. हाँ, नो आर्ग्यूमेंट, ओनली एग्रीमेंट. अब ऊपर जाओ. પેલા લોકોને થયું કે આ ગજબ માણસ છે, ડાયનેમિક પર્સનાલિટી, કરવાનું એટલે કરવાનું. બધાએ વિચાર્યું એને જે ટાઈપનું જોઈએ, એને કે 5 તો પક્કા, 5 મંदिर तो पक्का, क्योंकि 5 चैत्योदनम करते हैं तो 5 मंदिर तो मेरी टूक में 5 मंदिर तो आएगा आएगा आएगा. और सिर्फ 5 की जगह मत रखना, दूसरे 5, 10, 15 भी आ सकते हैं. क्यों, मैं सोच के बोलता हूँ बाद में. तुम जगह ऐसी रखो 10, 15, 20 मंदिर भी आए तो टेंशन ना हो. मेरा तो 5 है, लेकिन क्या है कि वो 15, 20 हो जाएगा. हम बांधते हैं ना तो शुरुआत टेंट से करते हैं, पूर्णावती टावर में होती है. तो शुरुआत करते हैं. तो ऐसा करो कि बीच बीच में प्रीमियम लेके ज़्यादा FSI लेंगे, ज़्यादा आजू बाजू वाली प्रॉपर्टी लेंगे, वो हो जाएगा. बड़ा तो होता ही है, इसलिए पहले शुरुआत में छोटा, लेकिन जगह बड़ी लेना, ठीक है. બધું જોઈને રામજી આવ્યો નીચે. એ કે કોઈ જગ્યા ઉબડ ખાબડ, ફ્લેટ એરિયા કેટલો મળે? 200 ફૂટ, 1200 ફૂટ, 1500 ફૂટ. હવે આ ભાઈને જે જોઈએ 50,000 ફૂટ, લાખ ફૂટ એરિયા મળવો જોઈએ ને. પણ આવો ફ્લેટ એરિયા 10-10 હજાર ફૂટ એક જગ્યાએ મળતા હોય તો એક સાથે જગ્યા લઈ લે. પણ 200 ફૂટ, 1200 ફૂટ, 2000 ફૂટ, 1500 ફૂટ, 600 ફૂટ, આવી રીતના 15 ટુકડા મળે. હવે ઇટ ડઝન્ટ મેક એની સેન્સ. એક આખો પ્રોપર પ્લોટ નથી બનતો. બેનના માટે જીજાજી ગોતવાના છે તો એક 25 વર્ષનો છોકરો જોઈએ, નથી મળતો તો 5-5 વર્ષના 5 થોડા લવાય. શોધવા નીકળ્યો કે अच्छा सा जीजाजी चाहिए हमको, मिलना चाहिए ना. प्रॉपर जो बोले वो नहीं मिलता है. એટલે બધા વિચારવા પડ્યા કે શું કરવાનું. આવીને કીધું કે મોતી શાહ શેઠ, आपको जो चाहिए वो नहीं मिलेगा. कि क्यों नहीं मिलेगा? अरे नहीं मिलेगा. अरे क्यों नहीं मिलेगा? जो हम जो बनाना चाहते हैं ऐसी जगह नहीं मिलती है. हम जो बनाना चाहते हैं वैसी जगह नहीं मिलती है तो हम जगह बनाएंगे. अरे हम जो बनाना चाहते हैं वो नहीं मिलती है ऐसी जगह तो हम जगह बनाएंगे और फिर वो जगह पे मंदिर बनाएंगे. दिस इज डायनेमिक पर्सनालिटी. मारो પોતાનો અનુભવ કહું. મોતી શાહ ને કહે છે आप जहाँ पर मंदिर बनाना चाहते हो वैसी जगह नहीं मिलती तो अच्छा तो हम जगह बनाएंगे, हम जगह बनाएंगे, लेकिन मंदिर वहीं बनाएंगे. આ સ્ટેટમેન્ટ મોતી શાહનું. પછી કોપી પેસ્ટ કટ પેસ્ટ જેને પણ કરવું હોય છૂટથી કરે, પણ ઓરિજિનલ સ્ટેટમેન્ટ મોતી શાહનું. જૂનું હોય એનું જ ગણાય ને. મંદિર વહીં બનાએંગે. અને પછી એના મનમાં તો થઈ ગયું કે બનશે 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 બનશે, બસ એના મનમાં પ્લાન પાસ થઈ ગયો. હવે રામજીને બોલાવીને કીધું તું એક જગા શોધી લાવ.
કે સાહેબ નથી કહું છું, હું શિલ્પી છું, હું જઈને છું, મને ખબર ના પડે, રહેવા દે, હું આવું છું. આ તમે મને જંપીને બે, હું આવું છું ફરી પાછો, પત્યું. આ એવો માણસ હતો કે બધી નળી 100% બ્લોક થયેલી હોય અને નિયરલી ડેડ બોડી કહેવાય, નિયરલી ડેડ બોડી. અને બધા 7 ભટ્ટાચાર્ય ડૉક્ટર ભેગા થઈને કહે ને કે આને એન્જિયોગ્રાફી એ કરવા જેવી નથી, તો કે इसका बाईपास करने का है, तो आप नहीं करते हो ना, तो मैं आता हूँ. એ કે હું આવું છું. પેલા શિલ્પી કે પણ સાહેબ અમને અરે તુને ક્યાં દેખા, मैं आता हूँ ना, मैं बताता हूँ आपको जगह कैसे बनती है, चलो. पाछो આવ્યો એ કે देखो साहब यहाँ पे ये जगह है, यहाँ पे ये जगह है, फिर ये जगह है, तो ये क्या है, अरे साहब આ વચ્ચે તો ખાડી છે આખી, આમ આખી વેલી છે અને કેટલી ડીપ, તમે ઉપરથી નીચે કંઈ નાખો ને પત્તો ન ખાય. માણસ હોય તો તમને આટલો નાનો પથ્થર લાગે, ખાલી સ્ટેચ્યુ લાગે, મિનિએચર આટલું નાનું. ત્યાંથી પૂછે ને કે આમ કંઈ પણ તમને પૂછે તો તમને આમ ઈકો પડતો અવાજ આવે, કંઈ સમજાય જ નહીં, કંઈ સમજાય નહીં. તમને કોઈ પૂછે પીવાયએસમાંથી પાછા ક્યારે જવાના છો એમ પૂછે અને તમે જવાબ આપો હું નથી જવાનો, હું ઉદ્યાન કરવા રોકાવાનો છું, તમે એમ બોલો ને, આમ કેવું દેખાય, ઈકો પડે, અવાજ જ ના પહોંચે ત્યાં, ઈકો પડે, એવી ખીણ. એ કે આને પૂરી દઈએ, લેવલ કરી દઈએ, લેવલિંગ થાય ને. આપણે મકાનમાં શું કરીએ, કમ્પાઉન્ડમાં ગ્રાઉન્ડ લેવલ કરી દઈએ છીએ, સિમેન્ટ નાખી દઈએ, કપચી નાખી દઈએ અને પછી રોલર ફેરવી દઈએ, થાય. એક પીસીસીનું લેવલ કરીને ફ્લોટર મારી દો, સરસ, કામ નથી થતું, બસ એ રીતે આખું મસ્ત જમીનનું લેવલ કરી દેવાનું. સાહેબ આ લેવલ એટલે આપણે ઉદ્યાન કર્યા હોય કે અઠ્ઠાઈ કરી હોય, આ ફૂલેલા ગાલમાં થોડા ખાડા પડ્યા હોય, એનું લેવલિંગ કરતાં 2 મહિના લાગે છે, ખબર છે, બરાબર. હવે આ લેવલ ક્યારે થાય, એનું લેવલ ક્યારે થાય, હાથ પગ થોડા સુકાયા હોય ને એને હરખા લાવતા મહિનો, 1.5 મહિનો, 2 મહિના થઈ જાય. અને થાય ઘણાએ લેવલ કરવાનું હોય અને ઘણા ઇલીગલ કન્સ્ટ્રક્શન તોડવાનું હોય, બંને થાય, પણ એ કરવામાં કેટલો ટાઈમ લાગે. હવે આ ભાઈ કે આપણે લેવલ કરી દઈએ, એટલો જાયન્ટ એરિયા, લગભગ આપણે જેટલી ઉદ્યાનમાં એરિયા રોક્યો છે ને ઓલમોસ્ટ એટલો એરિયા ગણાય. હવે એમાં વચ્ચે ખીણ આવે, આ પૂરી દેવાની. સાહેબ આપણે જગ્યા આજ કન્ફર્મ, હવે આ કેવી રીતે પેક કરવાની તું વિચારી લે. આ જગ્યા પર જીનાળી બનશે, આ જગ્યા પર સાહેબ, પણ નો ઇફ્સ એન્ડ બટ્સ, અહીંયા જ બોલો ના, ઇધર હી નીચે આવી ગયા કહીને, અભી તું પ્લાન આઉટ કર અને માલ મગાવો, આપણે ચાલુ કરીએ છીએ. ક્યારે? હા, નેક્સ્ટ વીકથી. અરે સાહેબ આ મીનાર્કના કમુરતા ચાલે, તું છોડ યાર, બધી માથાકૂટ ના કર, ઉત્સાહ છે ઉત્સાહ, તું ચાલુ કર. અરે કે સાહેબ, અરે તું ચિંતા ના કર, તું કહું છું તું ચાલુ કર, બધું મગાવ, માલ સામાન મગાવ, ખાતમુહૂર્ત શિલાન્યાસ હમણાં કરી દે. ક્યારે હું જવું, એ બધું પતાવીને જવું, પાછો ક્યાં આવું? બહુ ફાસ્ટ. આ તો હસવાની વાત છે, બાકી સવારે મીટિંગ, બપોરે ગોળધાણા, સાંજે એન્ગેજમેન્ટ, રાત્રે રિસેપ્શન હશે આનું. આ અટકેવા નથી. દિવાળીબેનને પૂછવું પડે, મોતીશાના વાઈફનું નામ દિવાળીબેન હતું, એમને પૂછવું પડે કે તમને વચ્ચે એકે દિવાળી આપી હતી ખરી, એમને પૂછવું પડે, નહીં આપી હોય લગભગ. ફાસ્ટ, એકદમ ડાયનેમિક પર્સનાલિટી, ફટાફટ કર્યું તે કામ, સારું કામ કર્યું છે. વાત શું કરે, શેની રાહ જોવાની, બહુ જે માઇન્ડેડ માણસો હોય ને, થોટફુલ, એ લોકોનું ડિસિઝન મેકિંગ બહુ ફાસ્ટ હોય છે, બહુ ફાસ્ટ. બિઝનેસ સેક્ટર તો બિઝનેસમાં, આમાં બધામાં એ લોકોનું ડિસિઝન મેકિંગ બહુ ફાસ્ટ હોય છે. બસ દેટ ઇઝ ધ ડિફરન્સ. They don't do the different things, they do the same things but differently in a different way. બહુ અલગ રીતે કરતા હોય, વસ્તુ સરખી જ હોય પણ અલગ રીતે કરતા હોય. બસ આ રીતે મોતી સાસેડે કીધું કે કરવાનું ને હમણાં જ કરવાનું. ડિફરન્ટ એપ્ટિટ્યૂડ હતો, એપ્રોચ ડાયનેમિક હતો. હમણાં જ હેમાભાઈ શેઠની પરમિશન લેવાની, નગર શેઠ કહેવાય, નગર શેઠનો વંડો છે પાલિતાણામાં, અને એ નગર શેઠની પરમિશન મળે એ પછી પેઢી તરફથી, એટલે એવી ઓથોરિટીની પરમિશનથી ત્યારે નગર શેઠ અને એ પરમિશન આપે, પછી ત્યાં આગળ એ જગ્યા એલોટ કરે, પછી મળે એટલે પરમિશન. હા તો મળી લે હેમાભાઈને, બોલાવી લો. હેમાભાઈને બોલાવે, હેમાભાઈ આવ્યા, મોતીસા શેઠ આવ્યા છે. મોતીસા શેઠ એટલે તમને કહું, દુનિયાના, ભારતના કોઈ પણ ખૂણાના કોઈ પણ માણસને લગભગ એમની સાથે સંબંધ બાંધવાનું, દોસ્તી કરવાનું મન થાય એવો માણસ. આમ એટલો, અને મોટા માણસોને એમ થાય કે આમની સાથે ઘરોબો હોવો જોઈએ, રેપો રાખવાનું મન થાય. અમદાવાદના જાણીતા શેઠ હઠીસિંહ કેસરીસિંહ, હઠીસિંહની વાડી છે ને, હઠીસિંહ શેઠ સમાંતર હતા, ત્યાં મોતીસા, અહીંયા હઠીસિંહની વાડી ઊભી છે. એ હઠીસિંહ શેઠ જ્યારે હતા એમને મન થયું કે મોતીસા શેઠ સાથે દોસ્તી બાંધવી છે, એટલે એમણે એક જગ્યાએ જાત્રામાં ગયેલા અને શેઠ મોતીસા ત્યાં છેલ્લા દિવસે આવવાના હતા, ચોરવાડ જુનાગઢ પાસે. આ જાત્રામાં શેઠ પહોંચ્યા અને પેલા ચોરવાડ આવવાના હતા કોઈ કામથી અને ભેગા થવાના હતા.
મોટો છેલ્લો 84નું જમણ કહેવાય, ત્યાંની બધી 84 જ્ઞાતિઓનું જમણ રાખેલું. એ વખતે જમણવારનો ખર્ચો 7,000 રૂપિયા. 35 રૂપિયાનો ઘર ખર્ચ હોય મહિનાનો, 7,000 રૂપિયા. એટલે તમે સમજ્યા, 200 મહિનાનો ઘર ખર્ચ થાય, 20-25 મહિનાનો ઘર ખર્ચ. આવો જાજરમાન ખર્ચો કરીને જમણવાર હતો. હવે એમાં એમણે આખો જમણવાર શેઠ મોતીસા શેઠ તરફથી રાખ્યો. પૈસા પોતે આપેલા, પણ શેઠ મોતીસા તરફથી રાખ્યો. શું મોતીસા શેઠની વાહવાઈ થઈ છે બધે. કમાલ છે યાર, મુંબઈના શેઠથી મૂળ વતન ત્યાં ચોરવાડમાં આવું સુંદર જમણવાર કર્યો, ગજબ થઈ ગઈ. બધે મોતીસા આવે એટલે બધા પગે લાગે, સાહેબ કમાલ, તમે તો જબરો લાભ લીધો, જબરો લાભ લીધો. મોતીસા કે કયો લાભ? આ જમણનો લાભ. જોયું મારા નામના બેનર, મારું નામ, બધા મને હાથ જોડે. બરાબર છે, ખ્યાલ આવી ગયો કે આ કંઈક તો છે, કંઈક તો છે. ખ્યાલ આવી ગયો કે ઠીક છે, આ કોલેજમાં પ્રોક્સી એટેન્ડન્સ પૂરવાની પરંપરા કઈ રીતે શરૂ થઈ, મને કહો. ખ્યાલ આવ્યો? આ પ્રોક્સી સ્પોન્સરશિપ હતી. હવે કોકે સ્પોન્સરિંગ કરેલું ને એ વખતે મોતીશા વિચારે છે કોણ હશે. આમ જોતા જોતા, કેમ છો શ્રેષ્ઠી, કેમ છો? કમાલ, સરસ. પાછલા બારણે મારા નામે રૂપિયા ખર્ચ્યા, સરસ, તમારી ઉદારતા છે. બસ સીધું કહી દીધું. શ્રેષ્ઠીએ સ્માઇલ આપ્યું, બસ એટલે કન્ફર્મ થઈ ગયું આ જ છે. નહીં તો ખુલાસો કે ના મેં નથી કર્યું. ખુલાસો ના કરે એટલે કન્ફર્મ, ખુલાસો ના કરે એટલે અમુક વસ્તુમાં કેવું હોય, તમારે પૂછવાનું હોય, હા કે ના કાંઈ ના બોલે, હા કે ના કશું ના બોલે, પણ કન્ફર્મેશન મળે. અમુક વસ્તુમાં મને ચોખ્ખું છે ને તું હા કે નામાં જવાબ આપ. હવે દરેક વસ્તુમાં સિંગલ વર્ડમાં હા કે ના એમ સીધું, તમે પીવાસમાં આવવાના છો, હા કે ના, તો કે હા, ના તો ના. તમે એમ સિંગલ વર્ડમાં બધા જવાબ ના આપી શકો. તમારા વાઈફને હવે લાફો મારવાનું બંધ કર્યું છે, હા કે ના? હવે ના પાડો તો ગઈકાલ સુધી મારતા હતા, અને હા પાડો તો હજી કન્ટિન્યુ છે. કઈ રીતે બેમાંથી એકે જવાબ ન મળે, કોઈ ના બોલે, એટલે બધા જવાબ એમ ના મળે. શેઠે સ્માઇલ આપી, કમાલ કરો છો સાહેબ, આવું હોય. નીકળી ગયા. હઠીસિંહ શેઠને એમ કે મિત્રતા રાખવી, કેવો ખાનદાનને દિલાવર માણસ હશે. શેઠ મોતી સાહેબ નેક્સ્ટ 2 મહિના પછી 3 લાખ રૂપિયા મોકલ્યા અમને. 7,000ના જમણવાર કરેલનારા શેઠને 3 લાખ રૂપિયા. બોલે કે સેના? તો કે તમારા છે. કે પણ સેના? અરે તમારા છે. અરે પણ સેના? બોલો જમણવાર કોનો હતો? કે તમારો. તમે પૈસા આપ્યા, એ જમણવાર મારો હતો, મેં અમુક ઇન્વેસ્ટમેન્ટ તમારા નામથી કરેલું, એનો નફો 3 લાખ આવ્યો છે, આ તમારા છે. મનમાં થાય ને કાશ ऐसा कोई मोतीशा मुझे भी मिल जाता, भैया हो तो ऐसा है ने. આવો દિલાવર માણસ. હઠીસિંહ શેઠ રડી પડ્યા કે આ માણસને કંઈ પહોંચી વળાય. આની સાથે તમે છે ને આમાં કેવું હોય, મિત્રતા કરવામાં પણ તાકાત જોઈએ. મને પણ એવા દાનવીર સાથે સંબંધ બાંધવો ગમે છે. કેવા દાનવીર? આ છે ને આવા લોકો સાથે સંબંધ બાંધવો એટલે તૈયારી જોઈએ, તૈયારી જોઈએ. આમ ખિસ્સામાં હાથ નાખીને બહાર નીકળી જતો હોય તો દોસ્તી ના થાય, દોસ્તી જ ના રખાય. એટલે આ તો કેવી તૈયારી રાખવી પડે. આ 7,000ના જમણવારના બદલામાં 3 લાખનો ધંધો કરાવે, શું થાય? હવે આને કઈ રીતે રિટર્ન બેક કરાય, રિવોર્ડ? આને સાથે સંબંધ બાંધવા માટે પણ છાતી જોઈએ, એવો મોતીશા શેઠ. હવે શિલ્પીને કહી દીધું તું બનાવવાની એટલે બનાવવાની, તું તૈયારી કર, માલ સામાન મગાવ. એમાં ભાઈ આવી ગયા, મોતીશા શેઠ તમારે ટૂંક બાંધવાની ભાવના છે? તો કે હા. ક્યારથી? ટૂંક બાંધવાની ભાવના છે, ટૂંક સમયમાં શરૂઆત કરવી છે. હા પણ એટલે તમે જગ્યા કે તમને બતાવી દઉં, આ જે ઇલાકો છે ને અહીંથી લઈ અને આ, હા પણ એટલે વચ્ચે વચ્ચે જે એરિયા છે ને એમાં બધું તો હા એ હું બધું કરી દઈશ. ત્યાં પણ આવશે જીના લઈ, તો કે ત્યાં નીચે કીધા કે ત્યાં નહીં આવે, આખી ફ્લેટ જમીન હશે. શેઠ તમે આ આખી અહીંયાથી છે ને અહીંથી આખું આમ ફ્લેટ. શેઠ આમ જુએ છે અને પછી આમ જુએ છે. 2 ટેકરી અલગ, 2 ભિન્ન પર્વતો છે, 2 ભિન્ન પર્વતો વચ્ચે મોટી ખીણ છે, મોટી ખીણ. અહીંથી કેટલો દૂર દેખાય પર્વત, એટલું ડિસ્ટન્સ. એ કે શેઠ આ કુંતાસર છે, કુંતાસર. તો કે હા મને ખબર છે, આ ખાબોચ્યું નથી, હા મને ખબર છે, હું ભરી દઈશ. એટલે શું? અરે આને ભરી દઈશ એટલે અરે ભરીશ એટલે એની ઉપર તો ટન બન માલ આવશે સાહેબ. મકરાણાનો માર્બલ ને પથ્થર આવશે ને ઘણું આવશે ને પ્રતિમાજી આવશે, 1000 વર્ષ રહેવું સ્થાપત્ય આવશે. ચિંતા એ દબાશે નહીં, કંઈ નહીં થાય. તમે ચિંતા મારી પર છોડી દો. આ જમીન આપી એમ કહી દો ને તમે, કાંઈ જમીન આપી. અરે આપી એમ ના ચાલે સાહેબ, હું તમને બીજી જગ્યા આપું, porque મારે આ જોઈએ છે, મારે આ જોઈએ છે. અરે કે શેઠ અહીંયા ના થાય. મેં તમને કીધું ને મંદિર વહી બનેગા. સરકાર માનતી નથી, સરકાર નથી માનતી. ના ભાઈ કે મંદિર વહી બનેગા.
પછી હેમાભાઈને થયું કે આમાં લેટ ધ કોચ સે હિઝ ફાઇનલ વર્ડ. રામજીને બોલાવ્યો. ગાંડા તને લાગે છે મંદિર બનાય તો ન બનાય, ન જ બને, પણ શેઠજી માનતા નથી કે તું મારી સાથે છે ને, તો કે હા પ્રોપર તમારી સાથે. પણ તો તું શું કહે છે? હું પ્રોપર તમારી સાથે, પણ એમ કહું છું આપણે બે એમની સાથે થઈ જાય વધારે સારું છે. એ કે ભાઈ હું તને બીજી જગ્યા આપું, હું તારું કામ ઘટાડું છું. તો કે શેઠ મહેરબાની કરો આ ખીણ આપી દો, નહીં તો મારું કામ વધશે. અરે હું તને ખીણ રહેવા દે, એમાં જગ્યા એનું કામ વધે છે તારું. હું તને પ્રોપર એવી બીજી જગ્યા આપું, ભલે નાની હોય, પણ એમાં તારું કામ ઘટે નહીં. ઘટે સાહેબ, મારું કામ ડબલ થશે. હવે આ માણસે નક્કી કર્યું ખીણ પૂરીને કરવાનું. તમે ફ્લેટ જમીન આપશો ને નાની, મને કહેશે ઇધર ખડ્ડા કર, પછી કહેશે પૂરી દે, અને પછી કહેશે અબ બના. अभी पहले खड्डा करने को बोलेगा, फिर उसकी पूर्णी करेगा और फिर बनाएगा. इसकी धुन है, वो खड्डा पूरना ही पड़ेगा. इसको खड्डा दे दो वरना खड्डा भी मुझे बनाना पड़ेगा. ये क्या बात कर रहे हो साહેબ? મોતી શાહ છે, ડાયનામિક પર્સનાલિટી સાહેબ, ડાયનામિક પર્સનાલિટી. મોતી શાહનું નિક નેમ શું હતું ખબર નહીં. ઇફ આઈ વોઝ ટુ નેમ, હું કહું સાહસ. સાહસ કહેવાય. આપણે બોલે સાહસ, તો કે કેમ છો બોલો, આપણે એમ જ જવાબ આપે. લોકો સાહસ કહીને બોલાવી શકે. વી કેન નિક નેમ હિમ એઝ અ સાહસ, મિસ્ટર સાહસ. એક્સ્ટ્રાઓર્ડિનરી ડાયનેમિઝમ. અને એ માણસે કહી દીધું, વાત સાંભળવા તૈયાર નહીં. એ કે જે થશે તે, એ કે સાહેબ આ ચેલેન્જ છે. તો કે દેખો, ફેસ ધ ચેલેન્જ, એક્સેપ્ટ ધ ચેલેન્જ, ચેલેન્જ ધ ચેલેન્જ એન્ડ ફાઇનલી વિન ધ ચેલેન્જ. ઓકે, બસ કામ પૂરું, કામ પૂરું, કશું બીજું કરવાનું નથી. મેં એક્સેપ્ટ કરી લીધી છે, ચેલેન્જ એક્સેપ્ટેડ. મંદિર વહી બનેગા. એટલે કે આપી, જગ્યા આપી, તાબડતોબ કામ શરૂ કર. એટલે કે સાહેબ કામ શરૂ કર બરાબર. એમાં ભાઈ પછી નમ્યા કે સાહેબ ગ્રાન્ટેડ, ચલો જગह દે દી. એક બાત તો બતાવો, ये खड्डा कैसे પૂરોગે? આ પુરુષો કે રીતે પૂરવણી કરવા માટે. અચ્છા, આ હું મારા શબ્દો નથી કહેતો, એના શબ્દો કદાચ લેખકે લખ્યા છે. મને લાગે છે આ માણસ બોલ્યો હશે કે આટલો મોટો અહીંયાથી દાદાના શિખર પર બહાર દેખે ને સામે કેટલું એરિયા છે, એ આખો એરિયા એ શિખરના લેવલ પર લાવીને પૂરવાનો. સમજ્યા? ફ્લેટ જમીન આટલી મોટી, સ્ક્વેર થાઉઝન્ડ્સ ઓફ મીટર્સ, એ જમીન આટલી નીચેથી ઉપર સુધી પૂરવાની, 1/2 કિલોમીટરની રાઇઝમાં. તો કઈ રીતે પૂરશો? મટીરિયલ કેટલું નાખો? કપચી કે પથ્થર કે જે નાખો. અચ્છા, શેનાથી પૂરીશ? 3 ઓપ્શન્સ: ચીનાઈ માટી, સાકરની ગુણો અને ચાંદીના સિક્કા. બોલો શેનાથી ભરી દઉં? ચીનાઈ માટી, ચીનની માટી આવતી, એ ચીન સાથે વેપાર કરતો હતો. સાકરની ગુણીઓ અને ખણખણતા ચાંદીના રાણી છાપ સિક્કા. બોલો તમે કયો નથી ભરી દઉં? ત્રણેયમાં મને આનંદ છે, તમે કહો, ચોઇસ ઇઝ યોર. શેનાથી ભરી દઉં? એ નીકળી ગયો એમાં ભાઈ, બહાર નીકળી. રામજીભાઈને કે મોતી શાહ ને નૌકારશી કિયા? તો हाँ क्या खाया था? रामजी के खाया तो ठीक था लेकिन क्या पिया था वो मुझे पता नहीं, मैंने तो सिर्फ पानी देखा था, ये कुछ दिखाई देता है भक्ति के नशे में, भक्ति के नशे में वो क्या बताता है सुनिए. શેઠજી કે હવે શું કરશે સાહેબ? એ પૂરશે. હવે તમે છે ને મહેરબાની કરો, તમારો આટલો રોલ હતો પૂરો થઈ ગયો, હવે પિક્ચર એમને પૂરું કરવા દો. બધા રોલ એ ભજવશે, તમે વચ્ચે ના આવો. એ જ હીરો છે, એ જ પૂરું કરશે બધું, તમે જવા દો સાહેબ. આખું અરે પણ આ કયું પિક્ચર બનાવે છે કે સાહેબ આમાં જો કેવું છે ખબર છે, આપણે નાનકડી જગ્યા લઈ અને સરસ આમ રોમેન્ટિક મૂવી બનાવવાના મનમાં હોય, હવે એને થ્રિલર બનાવવું છે, એક્શન મૂવી બનાવવું છે. હવે એ સાહેબ તમે એનો જે મૂડ હોય ને, તમે કથા પટકથા બદલો નહીં, એને ડિઝાઇન કરી છે 8 પટકથા પર બનશે મૂવી. મંદિર વહીં બનેગા, આપ ચિંતા મત કરે, बनने दो. પહેલા કે ચાલ ખાતમુહૂર્ત કહ્યું, શિલાન્યાસ, તો કે હમણાં તો અરે તું છોડ યાર, 2-4-5 દિવસમાં દિવસ બોલ જલ્દી. અરે પણ અરે તું ટીપણું ખોલ યાર, માથા ગુંડા કર, મોટો જ્યોતિષ ભણે, ચાલ મુહૂર્ત કાઢ. જો હું તમને ખુલાસો કરું, આપણાથી આવું ના થાય. મુહૂર્તની અવગણના એક સાહસિક અને અતિ ભાવનાશીલ વ્યક્તિ, એમણે કદાચ કર્યું, એ એમના પૂરતું સીમિત રહે, આપણે ના કરી શકીએ, ક્યારેય ના કરી શકીએ, એની અવગણના ન થાય. અને કીધું કે કમૂરતામાં ન થાય, તમે સમજો એ કે બધી વાત સાચી છે, મારી એક લિમિટ છે, હું મારા ઉલ્લાસને ઉત્સાહને હવે રોકી શકું. ઇટ ઇઝ જસ્ટ અનકન્ટ્રોલેબલ, હું રોકી નથી શકતો. મને વિઝ્યુલાઇઝ થાય છે કે આખી આમ કેવી ધજાઓ લહેરાતી હશે. 170-80 દેરીઓ બનશે, દરેકની નાની ધજા, અને બહુ મોટા પાયે ડઝન ઉપરના મોટા શિખરબંધી જિનાલયો બનશે, એની ધજાઓ 250-300 ધજાઓ લહેરાતી હોય કેમ્પસમાં. એવું બિગ કેમ્પસ બનાવવાનું છે, મને આમ વિઝ્યુલાઇઝ થાય છે. તું જલ્દી બનાવ યાર, જલ્દી બનાવ. આટલા 4 યુનિટ તૈયાર થયા. એક તો પાષાણ પથ્થર નીચે આવે પાલિતાણામાં, એ ત્યાં આગળ આજે
પુરીબા ધર્મશાળા છે, ભૂરીબાની બીજી એક, ત્યાં આગળ એરિયા હતો, ત્યાં એના પથ્થરો બધા પડતા અને ત્યાં આગળ પથ્થરનું ઘડતર થાય. બીજી એક જગ્યા હતી જ્યાં આગળ 1200 શિલ્પીઓના આવાસ હતા, નગરી બનાવી શિલ્પીઓ માટે. એની બાજુમાં ત્રીજી એક જગ્યા હતી, ત્યાં 3000 કારીગરો રહેતા. અને ચોથી એક જગ્યા હતી, ત્યાં આ બધાનું રસોડું ને એ બધું ચાલે. અને ત્યાંથી બધા માણસો ઉપડે, સુખપાલ અને પાલખી હોય ને, આ 21 ચાર દાંડા 21 જણા પકડે, 84 જણા ઊંચકે, ત્યારે એક આખો થાંભલો આમ આ બાંબુ પર લટકતો હોય, સમજ્યા? 4 બાંબુ ભેગા, એની પર થાંભલો લટકે આમ, અને 84 જણા ઊંચકે ડોલીની જેમ, અને બાંબુને ઉપર ચડાવવાનો એક થાંભલો. આ રીતે ટોટલ 19 દેરાસર શિખરબંધી, 180 થી વધારે દેરીઓ, એનો માલ ઉપર ચડાવવાનો અને સ્થાપત્ય બનાવવાનું. તમે વિચારો કે ઇમેજિનેશનની બહાર છે, તમે કલ્પના જ ન કરી શકો. આજે છે ને આપણને થાય કે અરે દરિયાની અંદર આખા બ્રિજ બનાવે છે, આ બનાવે. તમે શું સિવિલ એન્જિનિયરિંગ લાવો, તમે કોઈને પણ લાવો, જાઓ, કોઈ બનાવે તો ખરું. નો વન કેન ડિઝાઇન ઇટ, ઇવન ડ્રીમ ફોર ઇટ. શું એનું સાહસ હશે, શું પિક્ચર, ડ્રીમ પિક્ચર બનાવ્યું એ કે બનાવો, બનવા દો, તૈયાર કરો. ખાતમુહૂર્ત થયું, શિલાન્યાસ થયો. શિલાન્યાસ એટલે ખાડો ખોદીને મૂળનાયક ભગવાન જ્યાં આવવાના હોય ને, એક્ઝેક્ટ એની નીચે જે ખાડો આવે, એક્ઝેક્ટ ડોટ, અહીંયા ખાડામાં શિલા, મુખ્ય શિલા, કુર્મ શિલા કહેવાય, એ અચલ રહે, એ સ્થાપિત કરવાની. એની પર રૂપા, નાણું, ચાંદી, સોનું, લગડીઓ મૂકી એની પર શિલા મૂકવાની, હવે ચલિત ન થાય. એની ઉપર એક્ઝેક્ટલી બધું પૂરાતું આવે, એની ઉપર એક પાઇપ મૂકવામાં આવે. એ પાઇપમાંથી બધું રૂપા, નાણું અંદર નાખવાનું. એ આખો જે આ રીતે પાઇપ હોય, દોરી એક સેમ લેન્થ, ત્યાં જ ગભારાનો વચ્ચેનો ભાગ આવે, એક્ઝેક્ટલી એની ઉપર મૂળનાયક ભગવાન આવે, અને એક્ઝેક્ટલી એની ઉપર આ શિખરનો વચ્ચેનો ભાગ આવે. ધજા નીચે આવો તો મૂળનાયક, એની નીચે આવો તો કુર્મશિલા. એક જ લાઈનમાં આમ સીધું તમને ડિરેક્ટલી આમ તમને દેખાય, આમ જ દેખાય, એક દોરો આમથી આમ ન જાય. એના શિલ્પના નિયમ પ્રમાણે આ જ રીતે ડિઝાઇન થાય. અને એ ચલિત નહીં, શિલા બનાવી, એટલું બધું રૂપા, નાણું, સિક્કા મૂકીને શિલા પ્રસ્થાપિત કરી. સવારે લોકો આવ્યા, સાહેબ શિલા હલી ગઈ છે. કે કઈ રીતે હલી ગઈ? સાહેબ આસપાસના ગામડાના લોકોને ખબર પડી, એટલું બધું ચાંદીના, સોનાના સિક્કાઓ તમે મૂક્યા છે, શિલાઓ હલાવી નીચે બધા સિક્કા કાઢી ગયા છે. એ લોકોએ શિલા આમ કરી નાખી. કેમ છે? તમે આમ કરી નાખો, વહેમ પડી જાય આપણને મનમાં, થાય કે અરે આવું કેમ થયું? કંઈ વાંધો નહીં, મોતીશાને જે થશે તે મને ખબર નથી, પણ મોતીશાના ઉત્સાહને કંઈ નહીં થાય ભાઈ. શિલા આમ થઈ ગઈ છે ને, શિલાઓ આમ કરી નાખો. સાહેબ પણ માણસોએ આમ કરી છે ને. હા, તો જે માણસોએ આમ કરી, બીજા માણસો આમ કરી નાખે, પતી ગયું. મને તમે ભયમાં ના નાખો, મને બીક નહીં લાગે, હું ડરવાનો નથી. બીજું મુહૂર્ત માગો, આ કન્ટિન્યુ. સાહેબ પણ ચલિત શિલા પર અચલ ઇમારત ઊભી ના રહે. અચલ ઇમારત ઊભી રાખવા માટે અચલ શિલા જોઈએ. આ ચલિત શિલા પર ચલિત શિલા નથી, અને અચલ શિલા પર પણ ઇમારત નથી ઊભી, અચલ ઉત્સાહ પર ઊભી છે. મારો ઉત્સાહ, મારો કોન્ફિડન્સ અચલ છે, એની ઉપર આ મંદિર ટકવાનું છે. આ પથ્થર પર નહીં ટકે, મોતીશાના ઉત્સાહ પર ટકશે. ચાલ બનાવો. જે ખખડાવીને કીધું, પેલા પાસે કોઈ ઓપ્શન નથી. શિલ્પી એ બધા કામ આઉટ ઓફ ધ વે કરવાના હતા. એના ડિઝાઇનિંગ પ્રમાણે ચાલતું જ નથી કાંઈ. એ કે હું કહું એમ કર, તું કહું એમ કર. આ તો કેવું છે, બેન રસોઈ બનાવે, ભાઈ કે ચાલ ચામાં વઘાર કર. અરે કે અરે કર વઘાર કર. અરે ચામાં વઘાર ના થાય. અરે કહું છું તું માથાકૂટ ના કર, વઘાર કર. દાળમાં થાય, કઢીમાં થાય, વઘાર કર ચામાં. અને કાંઈ ચાલે નહીં, આપણું વઘાર કરવો પડે, એવું છે. એટલે આમાં કશું ના ચાલે. અચાનક જ કહી દે. એ આપણને લાગે ફિલ્ડ મારું છે, ડિક્ટેશન તમારું છે, એ મારું ફિલ્ડ, એમનું ડિક્ટેશન, અને બધાનું રોટેશન ચાલે, બધા એ જ કર્યા કરે. અને એ પ્રમાણે કામ ચાલુ કર્યું. હેમાભાઈને ટેન્શન કે આ શું કરે છે. યાત્રિકો આવે ઉપરથી જતા હોય ને ક્યાંક, આ ખીણ પૂરી રહ્યા છે કોઈ. એ મારા બાપ 100 વર્ષનો પ્રોજેક્ટ છે, 100 વર્ષ થશે. मोतीशा तो 2024 के चुनाव के पहले मैं इसका लोकार्पण करने वाला हूं. डायनामिक पर्सनालिटी काम चालू करे. અને મોતીશાનો डायलॉग હતો, આ ભાઈ હમણાં બોલે છે, आज तक जिन्होंने काम की शुरुआत की थी रिबिन कटवाने दूसरे लोग आते थे, ये एक ही आदमी है कि खड्डा वही बनाता है, शिला वही रोपता है और रिबिन वही काटता है. रिबिन जल्दी कटेगी या मैं ज्यादा देर टिकूंगा, लेकिन मैं ही करूंगा. આ ડાયલોગ મૂળમાં મોતીશાનો. આજે જે પણ ભાઈઓ બોલે પણ મૂળ મોતીશાનો ડાયલોગ. હું જ કરીશ, આ હું જ બનાવીશ અને હું જ આવીશ પ્રતિષ્ઠા કરવા. ટેન્શન નહીં લે. આપણા અચલ ઉત્સાહ પર બેસે છે, શિલાઓ ચલિત થાય જોવાનું નથી. સલાટો બધા શિલ્પીઓ કે માણસનો કોન્ફિડન્સ છે, બધી દાદુ માણસ છે, હલતો નથી. 3000 કારીગરો, 1200 શિલ્પીઓ,
રસોઈયાઓનો સ્ટાફ, જે આખી નગરી ઊભી થઈ મોટી 1,00,000-2,00,000 ફૂટમાં, એકલા બધા એવા ટેન્ટ્સ ને બધું બનેલું, હટમેન્ટ્સ, કેટલા રસોડા ચાલે, કેટલી છાવણીઓ બને ને કેટલા આટલા હજારો માણસના 3 ટાઈમના રસોડા ચાલે. તાપણા સળગે, કડકડતી ઠંડીમાં છે ને હાથમાં હથોડીની શિલ્પી કરી ન શકે કામ, તો તાપણા શિલ્પ કરવા ચાલતી હોય ત્યાં તાપણા હોય, હાથ આમ ગરમ કરવાના, અને પછી આમ ગરમ થાય ને પછી હથોડો મારવાનો, પાછી થોડી વાર ઠંડી થાય તો હથોડી મૂકી પાછા હાથ ગરમ કરવાના, આ રીતે. અને બધા શિલ્પીઓને બોલાવ્યા, મોઢામાં કશું ખાવાનું પીવાનું નહીં, મોઢા ચોખ્ખા જોઈએ, અને શ્વેત સરસ પૂજાના વસ્ત્રો આપ્યા. શક્ય બને ત્યાં સુધી તમે મૂર્તિના ઘડતર કામ કરો. એક સ્પેશિયલ મંડપ, એમાં ખાલી જયપુર સાઈડથી બનાવેલા કારીગરો હતા, સેંકડોની સંખ્યામાં. એ લોકો માત્ર મૂર્તિ બનાવે. કેટલી? ઓનલી 5,000 5,000 મૂર્તિ, 5,000 મૂર્તિ બનાવવાની છે. અરે પણ ઉપર તો 1,800-2,000 જ આવશે, હા મને ખબર છે, પણ આપણે આ પ્રતિષ્ઠા નિમિત્તે બીજે બધે પણ મોકલશું ને, એટલે આપણે 5,000 કરવાની છે. તમે વિચાર કરો, આ માણસ જો વરસીદાન કરે ને તો વરસીદાનમાં ગાડીઓની ચાવીઓ જ ઉછાળે. સાચે સારું થયું એને વરસીદાન નતું કર્યું, બાકી ગાડીઓને ચાવી જ ઉછાળે. એક્ટિવા ન ઉછાળે, એક્ટિવાની ચાવી જાય, ગાડી ના જાય, ગાડીની ચાવી જાય, આ રીતે ફેંકે માણસ. એ કહે છે કે આપણે બધું કરશું, ચલો 5,000 પ્રતિમાનું ઘડતર, એકદમ સરસ 2 નમૂન ઘડતર પ્રતિમા જેવું 5,000 પ્રતિમાનું ઘડતર ચાલે છે. શિલાન્યાસ થયો ત્યારથી બનાવો, 5,000 બનશે તો શિખર આવી જશે, બનાવો જલ્દી. અને ઓબ્ઝર્વેશન પર નીકળે, એ તમારું કેમ કામ ધીમું છે? અરે સાહેબ પણ મંદિર તો બનવા દો. અરે મંદિર બનશે, મને 5,000 તું રાતોરાત બનાવીશ? ચાલ બનાવો જલ્દી બનાવો. દર અઠવાડિયે 100 પ્રતિમા તૈયાર જોઈએ. હા કે મેં 2 વર્ષ કીધા છે, 1 વર્ષમાં કામ અને 1 વર્ષમાં મહોત્સવ ને બધું પ્લાનિંગ, એટલે મારે તને આપું છું દર અઠવાડિયે 10 દિવસે અમને 50 પ્રતિમા આપી દેવાની તૈયાર કરીને. શિલ્પીઓને લાગે આ માણસ ડાયનેમિક છે, હી ગેટ્સ ધ થિંગ્સ ડન. બધાની પાસે કામ લેતા આવડે છે. એક રાઉન્ડ મારે ને બધી એજન્સીઓ દોડવા માંડે. અને જેટલા લોકો કામે લાગેલા મંદિરોની નગરીમાં જાઓ જલાલી છે,